बैठो भैया। बस। क्या नाम है भैया आपका? राजू। राजू भाई, कहाँ ना છો તમે? રાજકોટના। રાજકોટના। પરિવારમાં કોણ છે ભાઈ? મમ્મી ભાઈ। કોણ કોણ? મમ્મી ને ભાઈ। મમ્મી ને ભાઈ। પપ્પા? પપ્પા નથી કે આવી હાલત કેદુની થઈ ગઈ તમારી? હું રેન છું। શેના કારણે થઈ ભાઈ? લવ મેરેજ કર્યા। લવ મેરેજ કર્યા હતા કે તો ઘરના કઈ ગયા તમારા? વયા ગયા। લવ મેરેજના કારણે આવું હાલત થઈ ગઈ તમારી? ઠીક, મતલબ તમને મૂકીને વ્યા ગયા પછી તો તમે રોડ ઉપર રહેતા હતા કેટલા દિવસથી ભાઈ? હમણાં 7-8 મહિના થી। બાકી એમ તો એક હોટલમાં કામ કરતો। શું કામ કરતા તમે? પાણી પી લો પહેલાં, લે। खाना खाया भैया आपने? खाना खाया? क्या खाया खाने में आज? 2 વેફર का પેકેટ और ઇડલી છે। અને કેટલા દિવસથી સમયથી તમે નાયા નથી? 7-8 દિવસ થયા। કેટલા વર્ષ? 7-8 દિવસ। 7-8 દિવસથી થઈ ગયા તમને નાયા નથી થયા તો ઘરે જ આવું છે ને તમારે? છે, કાંઈ વાંધો નહીં। અત્યારે પહેલાં તમે વાળ દાઢી કરી લો, સરસ મસ્ત મજાનો ફ્રેશ થઈ જા અને થોડુંક ખાઈ લો અને થોડુંક શરીર બને તો સારું તમારે, કેમ કે તમારું શરીર બહુ વીક છે। અત્યારે જઈને તમારે દવાની ખાસ જરૂર છે, ખાવા પીવામાં ધ્યાન રાખવું પડશે। થોડાક દી તમે અહીંયા રહો તો તમને સારું થાય છે હો। ઘરે જઈને તમારું શરીર એમનેમ થઈ જાય છે, એટલે થોડાક દી અહીંયા રહો ને તો તમને સારું કેમ લાગશે તમને? હા, અહીંયા ખાવા પીવાનો મોજ કરવાનો, બીજું કાંઈ ટેન્શન નહીં। જૂનું ગયો એ ભૂલી જવાનું, હવે નવેસરથી જિંદગી ચાલુ કરવાની। હા, હાલો કાંઈ નહીં, વાળ કાપી નાખો પહેલાં। હાલશે નહીં। અરે આમાં છે ને વાળમાં છે ને બહુ માટી અને ધૂળ બહુ જામી ગઈ છે। પણ નાવું પડશે। હા। નકામાં કાપડે નહીં આવે। ના ના ના, હાલશે હાલશે, મશીન હાલશે, મશીન હાલશે, એ તમે ઉપાધિ ન કરતા। માથામાં છે ને બહુ ટોલા પણ ઘણા બધા થઈ ગયા છે ભાઈને, જોઈ શકો છો, થોડુંક નજીક લઈ લો। જો ટોલા જો કેટલા બધા થઈ ગયા છે ભાઈના માથામાં। કાં ઘણા દિવસથી એમ કહ્યું કે નાયા નહીં હશે ને એટલે ટોલા ઘણા થઈ ગયા છે ભાઈને। રાહત મળી ને વાળ દાઢી કરી તો? કેટલા ટોલા હતા તમારા માથામાં ભાઈ? સારું, કાંઈ નહીં, આપણે નાવા હાલો હવે, બરાબર? હાલો અહીંયા ઊભા થઈ જજો, ઊભા થઈ એ વાંધો નહીં, એ તો કરી નાખશો અમે। હા હા હા, હું આપો બધું આપીશ તમને, તમે ચિંતા ન કરતા। આપણે સ્વેટર ધોવાનું હોય ને, બસ ઢીલું છે બેચારા, થાય ને। ચાલો બેસી જા। હા, સરસ લાગ્યું ને? મજાનું કે એદુના નાયા નહીં હો તમે? આજ નાયા મસ્ત સરસ। કેટલા ટાઈમથી નતા નાયા રાજુભાઈ? 7-8-9 દિન થયા છે। 7-8-9 દિનથી નહીં, વધારે વધારે એટલે ધૂળ ઉડી આપે, પછી ગેરેજે હોતા હોય એટલે ઓઇલ નાખવાનું। તમે શું કરતા હતા ગાડીમાં?
કે કરોડપતિ માણસ પણ કરોડપતિ થઈ જાય, કરોડપતિ કરોડપતિ થઈ જાય, એમ કંઈ નક્કી ન હોય સમય. હા હા સમયની ઉપર બધું હોતું હોય છે રાજુભાઈ. અને રાજુભાઈ કાંઈ નહીં, તમે તમારા જીવનમાં હવે આગળ વધો અને આજે અમારથી જે પણ સેવા થઈ શકે તમારા જીવનમાં જે પણ નાના મોટો બદલાવ અમારથી થયો એટલો કર્યો છે. અહીંયા તમારે શાંતિથી રહેવું હોય તો રહી શકો, અને જો રાજકોટ જવું હોય નહીં જવું પડે, જવું પડે ને સેમ. વાઈફ ખુલી ગઈ. પણ હમણાં રાજુભાઈ અત્યારે તમારે છે ને ખાવા પીવાની દવાની જરૂર છે, ખાવા પીવાનું થોડું ખારું થઈ જાય ને પછી તમને રાજકોટ છોડી દઈશું. અત્યારે થોડાક દી મસ્ત સરસ રહ્યો, 2-3 કેમ કે દિવસ તમને તમે અહીંયા રહો. અહીંયા તમે એકલા ન હાલી શકો, તમને અત્યારે 2 માણસ પકડવા જોઈશે કે નથી જોતા, એટલે એ તમારા શરીરનો તમે જો. અહીંયા તમારે ઘરે જઈને તમારું કોણ કરશે? રાજકોટ તમે કદાચ બસમાંથી ઉતરો તો તમને પછી ના લેવા કોણ આવે, તમારું ધ્યાન કોણ રાખે? કોણ રાખે? જે નથી. તો અહીંયા બેન છે સંગીતા બેન, એ તમારું ધ્યાન રાખશે. અહીંયા ઘણા બધા તમારા ભાઈ તો બિચારા કામે જાય ને, મમ્મી તો ગઢા છે, મમ્મી શું કરે? તમારી સેવા કરી શકે કે મમ્મીની સેવા તમારે કરવાની જરૂર છે અત્યારે? બરોબર. થોડાક દી મસ્ત ખાઓ પીઓ, મસ્ત થઈ જાઓ, શરીર બનાવો, પછી તમારે ઘરે છોડી દઈશું. મસ્ત હાલવામાં તમારે છે ને પોતે તમે જાતે હાલી શકો એમ રીતે તમે થઈ જાઓ શરીર મસ્ત. હા સરસ. હું વિટનેસ છે હા. રાજુભાઈ, સાચી વાત છે ખોટી વાત છે? હાવ તમારું શરીર છે ને આ તો વીક છે, અને તમને અહીંયા કોઈ ધક્કો દઈને ને તમે પડી જાઓ જેમ છો ને. અત્યારે તમે થોડું ખાવા પીવાની તમારે શરીરમાં જરૂર છે, જેમ શરીરમાં તમારે શક્તિ ઠામવું કંઈ નથી. અત્યારે તમારે ખાસ દવાની જરૂર, જમવાની, અને થોડીક શાંતિથી તમે રહો, ખાઓ પીઓ મસ્ત, અને નાવા ધોવાનું તમે રોજ છે ને તમારું શરીર સારું થઈ જાય. અઠવાડિયાની અંદર 10 દિવસમાં તમે સારા થઈ જાઓ. એટલા દિવસ તો ન તો કરે. કાંઈ નહીં, આપણે 2 3 4 5 દી રહેજો. જેટલું કોઈ શરીર તમારે સારું ન થાય ને તેટલું ગુણ. સરસ મજાનું જમવાનું છે, જમી લો. 2 દિવસ તો હા કાંઈ વાંધો નહીં, આપણે કાંઈ જમી. જેટલું પણ ભાવે એટલું જમી લો શાંતિથી રાજુભાઈ. જઈને જેટલું ભાવે એટલું ધીરે ધીરે, હા ને, ધીમે ધીમે કાંઈ ઉતાવળ નહીં આપણે. શાંતિથી કેમ કે નાસ્તો કર્યો તો નથી. જમી લો થોડું ઘણું, એટલે જેથી હું તમારી વીકનેસ છે પેટની અંદર થોડુંક જાય તો તાકાત આવે. હા પણ હમણાં હું 2-3 દિવસથી દવા થઈને ગરમમાં મોઢું આવી ગયું ને, હા હા એટલે ખવાતું નહોતું. નકર અહીંયા સૂતો હતો ને, હા હા ત્યાં અમને એક ભાઈએ ને દરરોજ ટિફિન દઈ જાય બરોબર. દરરોજ. તો ત્યાં રોડ ઉપર કેટલા દિવસથી બેઠા થયેલા? 2 દિવસ અહીંયા, પછી ફરતો અલગ અલગ જગ્યાએ ફરતા રહો. તો પછી તમારું ઘર ગુજરાન કઈ રીતે, ખાવા પીવાનું કઈ રીતનું શરૂ થઈ જતું ત્યાં રોડ ઉપર? કોઈ આપી જાય તો ખાવાનું એમ? નહીં. સાંજે તો રામજી મંદિર છે હા. દર્શન ઘરે, સાંજે ત્યાં. બરોબર. બપોરે તો કોઈ પૂરી શાક આતે, કોઈકનો કોઈક ભાઈબંધ દોસ્તા અમે બાકી લાવી નીકળ્યું, કોઈકનો કોઈક મળી ગયો, પછી ખાધું. તો તમારા વાઈફ તમને કઈ રીતના છોડીને જતા રહ્યા નથી? 2013ની વાત છે. હા હા. તે પછી હાથ ભાંગી ગયો, તેના ટેન્શનમાં ઘણા બધા. એટલે એમની કંઈ રીઝન તો હશે ને, એમને તો નહીં જતા રહ્યા હોય. એ કાંસે થોડી ખાલી ભલે તેનો ઓછા તાવ. બરોબર. એટલે કોઈ બાર બસા હતા તમારે કે નહીં, 11 મિનિટ છે. લગ્નને 11 મહિના થયા હતા અને તમને છોડીને જતા રહ્યા? એટલે ડિવોર્સ લઈ લીધા કે પછી મૂકીને જ જતા રહ્યા? ડિવોર્સ લઈ લીધા. બરોબર. કાંઈ નહીં રાજુભાઈ, જો અહીંયા બેન છે તમારું ધ્યાન રાખશે અને શાંતિથી ખાઈ પી અને અહીંયા આરામ કરો, હે ને? તો દોસ્તો, રાજુભાઈની હાલાતમાં અમારાથી જેટલો પણ બની શકો એટલો બદલાવ લાવ્યા. અને અહીંયા પ્રભુ સેવા આશ્રમનો ખૂબ આભાર કે અહીંયા આવા જે નિરાધાર નિસહાય પ્રભુજી છે, 60થી પણ પ્રભુજી સેવા જે નિરાધાર અહીંયા લોકો રહી રહ્યા છે, અને એમનું ખાવા પીવાનું રહેવાનું એકદમ વ્યવસ્થિત રીતે સુવિધા આપી રહ્યા છે. અને ખૂબ મોટી સેવાનું કામ દોસ્તો કહેવાય, કેમ કે આપણું એક નાનો પરિવાર હોય 6 થી 5 જણાનો, તો પણ આપણે ઘરમાં એટલી બધી તકલીફ પડતી હોય છે, તો આટલા બધા લોકોને એક સાથે રાખવા ખૂબ જ મોટી વાત કહેવાય. અને બેનને ધન્યવાદ કહેવાય કે એ 24 કલાક અહીંયા સંગીતાબેન એનો પોતાનો ટાઈમ આપી અને બધા પ્રભુજીને એક શું કહેવાય ઘરના સભ્ય તરીકે હાંસવી રહ્યા છે. એ ખૂબ સારી વાત કહેવાય, ખૂબ મોટી અને વાત કહેવાય. મારા એકથી નથી થતી, બધા સાથ સપોર્ટથી થાય છે, અને આમનામ સાથ સપોર્ટ અમને આપતા રહેજો. આ બધા લોકોનો સાથ સહકાર છે ત્યારે જ એવડું મોટું કામ થઈ શકે દોસ્તો. અલગ અલગ જે પણ આશ્રમ બધા ચાલી રહ્યા છે, તો બધા લોકોનો સાથ સહકાર છે ત્યારે જ એવડું મોટું કામ થઈ શકે. અને બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. તમારા બધા લોકોના સાથ સહકારથી જ એવડું મોટું કાર્ય સફળ થાય છે. બસ તમારી જે પણ નાની હોય શેરન છે એનાથી અમે વધારે સારું કામ કરી શકીએ દોસ્તો. તો વિડીયોને વધુ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો દોસ્તો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અરે આમ જો થોડોક દાળ ભાત બહુ સરસ છે. દાળ ભાત ખાવ, દાળ ભાત
ઇડલીને બે વેફર ખાધી કાંઈ વાંધો નહીં અત્યારે ઇડલી વેફરમાં એમાં કાંઈ મળે નહીં તમને આ થોડાક છે ને ભાત ખાઈ લો તમે રોટલી શાક રોટલી રહેવા દેજો ભાત દાળ ભાત ખાઈ લો ધીમે થોડી ધીમે બહુ સરસ ભલે થાય અડધી કલાક થાય શાંતિથી બેઠા બેઠા ખાઈ લો ખાઈ લો આપણે કાંઈ ઉતાવળ નથી